યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે। મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શનાર્થે આવવાના છે। હવે ભાદરવી પૂનમના મેળામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। યાત્રિકો માટે વિસામાં ટોયલેટ, પીવાના પાણી, ભોજન વ્યવસ્થા પણ કરાશે। અંબાજીમાં 300 કરતા વધુ કેમેરા પણ મેળામાં મોનિટરિંગ માટે લગાવવામાં આવી રહ્યા છે। 30 કરતા વધુ પાર્કિંગ પ્લોટ પણ બનાવવામાં આવશે, જેથી તમામ સુખ સુવિધા યાત્રિકોને મળી રહે એના માટે તંત્ર ખડેપગે હાલથી જ તમામ તૈયારી પૂર્ણ કરવા લાગી રહ્યું છે। અંબાજી મંદિર દ્વારા ભાદરવી પૂનમ મહામેળાનું 3 કરોડ રૂપિયાનું વીમા કવચ પણ લેવામાં આવ્યું છે। આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થશે। એમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પદયાત્રા કરીને આવશે। તો આ માઈ ભક્તોની સગવડ સચવાય, કોઈને કંઈ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા અને યાત્રાધામ બોર્ડ દ્વારા પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે અને હાલ કામગીરી પૂરજોશમાં ચાલુ છે। યાત્રિકો માટે વિસામાં ટોયલેટ્સ, પીવાના પાણી માટેની સગવડ, ડ્રિંકિંગ વોટર માટેની સગવડ અને એમના નિઃશુલ્ક અંબાજી વિસ્તારમાં 3 જગ્યાએ મંદિર તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ આપણે થશે। આમાં દાતાઓનો પણ અમને સહયોગ મળવાનો છે। આ રીતે ભોજનની વ્યવસ્થા પણ કરી છે અને તમામ જગ્યાએ અને આ વખતે આપણે અંબાજીમાં લગભગ 350 CCTV કેમેરા આપણે મૂકીશું નિગરાની માટે। 350 કેમેરા, LED, આખા અંબાજીમાં લગભગ 12-13 મોટી LEDs મૂકવામાં આવશે, એટલે લોકોને એના